આગ લાગવાના ઘણા બધા કારણો હોઈ શકે। એમાં સૌથી મોટામાં મોટું કારણ હોય તો આપણી બેદરકારી। આપણી બેદરકારી એટલે જે બળતણ છે ડીઝલ પેટ્રોલ કેરોસીન એને અલગથી અને ગેસના બાટલા ડીઝલ પેટ્રોલ કેરોસીન એ બધાને આપણે અલગથી અલાયદા વિસ્તારમાં રાખવાના હોય જે આપણે કાર્યક્ષેત્રથી થોડા દૂર હોવા જોઈએ। તેની આજુબાજુ ક્યાંય આગ ન હોવી જોઈએ। મતલબ કે તેની આજુબાજુ જો કે હવે કોઈ આપણા કર્મચારી ગણ તો બીડી પીતા નથી, સિગારેટ પીતા નથી, ચલમ પીતા નથી, તો એની આજુબાજુ બીડી પીવાવાળાની મનાઈ હોય, સિગારેટ પીવાની મનાઈ હોય, ચલમ પીવાની મનાઈ હોય, એની આજુબાજુ રસોડું ન હોવું જોઈએ। ઘણી જગ્યાએ કેન્ટીન હોય તો ત્યાં આગ હોવાની શક્યતા રહે છે। એક તો અલાયદા બળતણ માટે અલાયદો રૂમ હોવો જોઈએ, એની આજુબાજુ આ રીતે બીડી, સિગારેટ, ચલમ અથવા તો રસોડું ન હોવું જોઈએ। ઇલેક્ટ્રિક સર્કિટ થી પણ આગ લાગી શકે છે। શોર્ટ સર્કિટ થાય તો તમને ખબર તણખા જડતા હોય તો ત્યારે આગ લાગવાની સંભાવના હોય છે। તો આવા સંજોગોમાં આગ લાગી શકે, પણ એમાં બેદરકારી મુખ્ય કારણ છે। ઇલેક્ટ્રિક સર્કિટની પણ અવારનવાર આપણે સર્કિટ ઉત્પન્ન થવાની શક્યતા હોય તો એને તરત બદલી નાખવું જોઈએ।